વચનામૃત કારિયાણીનું 12મું. કારણ શરીર ટાળ્યાનું આંબલીના બીજનું. તારીખ 20/11/1820 સોમવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, કારણ શરીર રૂપ જીવની માયા વજ્ર જેવી કઠણ છે. સાર બીજો, શ્રીહરિનું ધ્યાન અને વચન પાલન કરવાથી કારણ શરીર શેકાઈને જુદું થઈ જાય છે. સાર ત્રીજો, અંતઃકરણ છે તે જીવની અતિ સમીપે રહ્યું છે, તેથી તેમાં જે મનન થાય છે તેને જીવ પ્રમાણ કરે છે, એટલે તે અતિ દ્રઢ થઈ જાય છે. સાર ચોથો, પ્રીતિપૂર્વક અને દ્રઢ વિશ્વાસ સહિત ભગવાનની કથા વાર્તા સાંભળે તો તેનું મન જરૂર નિર્વાસનિક થઈ જાય છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 કાર્તિક સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી છીટની ડગલી પહેરી હતી, અને ધોળો ફેંટો બોકાની સહિત બાંધ્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. પછી મુનિએ માહોમાહી ઘણી વાર સુધી પ્રશ્ન ઉત્તર કર્યા. તેમાં સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 શરીરનો વિચાર નિસર્યો, તથા વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત એ 3 શરીરનો વિચાર નિસર્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, કારણ શરીર છે એ જીવની માયા છે. તે જ કારણ શરીર તે સ્થૂળ સૂક્ષ્મ રૂપે થાય છે. માટે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 જીવની માયા છે. તેમજ વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ઈશ્વરની માયા છે. તે જીવની કારણ શરીરરૂપ જે માયા તે વજ્રસાર જેવી છે. તે કોઈ રીતે જીવથી જુદી પડતી નથી. માટે જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે ને તે સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખ્યામાં આવે, ને તે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે, ને તે પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે, તેણે કરીને એ કારણ શરીર છે તે બળીને ખોખા જેવું થઈ જાય છે. જેમ આંબલીનું બીજ હોય ને તે બીજની છાલ બીજ સાથે અતિ દ્રઢ ચોંટી હોય, પછી તેને જ્યારે અગ્નિમાં શેકે ત્યારે તે છાલ દાજીને ખોખા જેવી થઈ જાય, ને પછી હાથમાં લઈને ચોળે તો જુદી થઈ જાય, તેમ ભગવાનનું ધ્યાન ને ભગવાનનું વચન તેણે કરીને કારણ શરીર શેકાઈને આંબલીના ફોતરાની પેઠે જુદું થઈ જાય છે. અને તે વિના બીજા કોટી ઉપાય કરે તોય પણ કારણ શરીર રૂપ જે અજ્ઞાન તેનો નાશ થતો નથી. એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા કરી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે જાગ્રત અવસ્થામાં સત્વગુણ વર્તે છે અને સર્વે પદાર્થનું યથાર્થ જ્ઞાન વર્તે છે, તો પણ જાગ્રત અવસ્થામાં જે શ્રવણ કર્યું હોય તેને સૂક્ષ્મ દેહમાં જ્યારે મનન કરે ત્યારે તે સાંભળ્યું હોય તે પાકું થાય છે, અને સૂક્ષ્મ દેહમાં તો રજોગુણ વર્તે છે. તે રજોગુણમાં તો અયથાર્થ જ્ઞાન રહ્યું છે, તો પણ જે જાગૃતમાં સાંભળ્યું હોય તેનું સૂક્ષ્મ દેહમાં મનન કરે ત્યારે યથાર્થ જ્ઞાન થાય છે. એનું શું કારણ છે? પછી મુનિ સર્વે મળીને જેની જેવી બુદ્ધિ હતી તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા છે, હે મહારાજ, આ પ્રશ્નનો ઉત્તર તો તમે કરો તો થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એ છે જે હૃદયને વિશે ક્ષેત્રજ્ઞ જે જીવ તેનો નિવાસ છે. તે ક્ષેત્રજ્ઞ 14 ઇન્દ્રિયોનો પ્રેરક છે. તેમાં અંતઃકરણ જે છે તે ક્ષેત્રજ્ઞને સમીપે વર્તે છે. માટે અંતઃકરણમાં મનન કરે ત્યારે દ્રઢ થાય છે. કાજે ક્ષેત્રજ્ઞ છે તે સર્વે ઇન્દ્રિયો અંતઃકરણ થકી સમર્થ છે, માટે ક્ષેત્રજ્ઞ પ્રમાણ કરે એ વાત અતિ દ્રઢ થાય છે. એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર કર્યો. ત્યારે સર્વે મુનિએ કહ્યું છે, હે મહારાજ, યથાર્થ ઉત્તર કર્યો. એવો ઉત્તર બીજા કોઈથી થાય નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો તેના સર્વે વિકાર ટળી જાય છે. જેમ કોઈ પુરુષને પ્રથમ તો કાચા ચણ્યા ચાવે એવું દાંતમાં બળ હોય ને તે જો કાચી કેરી સારી પેઠે ખાય તો તેથી ભાત પણ ચવાય નહીં, તેમ ગમે તેવો કામાદિકને વિશે આસક્ત હોય
પણ આવી રીતની વાતને આસ્તિક થઈને શ્રદ્ધાએ સહિત સાંભળે તો તે પુરુષ વિષયના સુખ ભોગવવાને સમર્થ રહે નહીં. અને તપ્ત કૃષ્ણ ચાંદ્રાયણાદિક વ્રતે કરીને જો દેહને સૂકવી નાખે તો પણ જેવું આવી ભગવદ્ વાર્તા સાંભળનારાનું મન નિર્વિષય થાય છે તેવું તેનું થતું નથી. અને આવી વાત સાંભળીને જેવું તમારું સર્વેનું મન નિર્વિકલ્પ થતું હશે તેવું ધ્યાન કરતા હશો તથા માળા ફેરવતા હશો ત્યારે નહીં થતું હોય. માટે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી એથી બીજું મનને સ્થિર થવાનું ને નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી. ઇતિ વચનામૃતમ કાર્યાણીનું 12મું થયું. શ્રી કાર્યાણીના વચનામૃત સમાપ્ત.